हेलो विद्यार्थी मित्रों, नमस्कार। ધોરણ 10 વિષય વિજ્ઞાન અભ્યાસ કરી રહ્યા છીએ। આદિત્ય L1 પેપર સિરીઝ ખૂબ જ અગત્યના મોસ્ટ એમપી પ્રશ્નો જે તમારી પ્રથમ સામાયિક પરીક્ષામાં ઉપયોગી થવાના છે, એમાં આપણે પેપર નંબર 1 ના સેક્શન ડી તરફ આજે આગળ વધવાના છીએ। તો આપ સર્વનો ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત રીપી લર્નિંગ હબમાં ભાવભર્યું સ્વાગત છે। શરૂઆત કરીએ વિભાગ ડી ની અંદર પ્રશ્ન તો કે 35 થી લઈને 39 સેક્શન ડી છેલ્લો સેક્શન 80 માર્ક્સના પેપર આપણે સોલ્યુશન કરવાના છે। તો એમાં 35 થી 39 જે પ્રશ્નો છે એનો 90 થી 120 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખવાનો છે। માગ્યા મુજબ મતલબ જેવી રીતે પ્રશ્નમાં જેટલું પણ કીધું હોય એટલો જ આપણે જવાબ લખવાનો છે અને પ્રત્યેકના 4 ગુણ રહેશે। પહેલો પ્રશ્ન છે કે CaOCl2 સંયોજનનું નામ। હમણાં થોડી વાર પહેલા આપણે જોઈ ગયા CaOCl2 બરાબર છે, તો એ છે વિરંજન પાવડર અથવા તો બ્લીચિંગ પાવડર। બીજું, એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર બનતો હોય। તો વિરંજન પાવડરની બનાવટ શું આવશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ એની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો વિરંજન પાવડર CaOCl2 બને છે। તમારે અહીંયા એવું કીધું છે કે એનું નામ આપો, પણ તમારે બંને વસ્તુ લખી દેવાનું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સખત પાણીને નરમ બનાવવા માટે એટલે કે સ્થાયી કઠિનતાને દૂર કરવા માટે। પાણી કઠિન હોય, કઠિન પાણી કોને કહેવાય? તો કે જ્યારે કદાચ તમારી સાથે એવો અનુભવ થયો હોય કે નહીં ખ્યાલ નથી, પણ ક્યારેક નાતી વખતે સાબુ ઘસીએ શરીર ઉપર અને એના ફીણ ન વળે તો એ જે પાણી હોય એ કઠિન પાણી હોય, સાબુમાં કોઈ પ્રોબ્લેમ હોતો નથી। એવા કઠિન પાણીની જે સ્થાયીતા છે એને દૂર કરવા માટે એટલે કે સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ શું? તો કે સોડિયમ કાર્બોનેટ, ધોવાનો સોડા Na2CO3। ત્યાર પછી કીધું છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતા શું થશે? તેમાં થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો। સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaHCO3 ખાવાનો સોડા। આ ખાવાનો સોડા છે એ ખાવાનો સોડા એને ઉષ્મા આપવામાં આવે, ગરમ કરવામાં આવે તો આમાંથી સોડિયમ કાર્બોનેટ છૂટો પડે છે, પાણીનો અણુ છૂટો પડે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે। માત્ર સમીકરણ લખવાનું છે। તમે જોવો અહીંયા માત્ર ને માત્ર 4 શબ્દો લખવાથી એટલે કે 4 લીટી ગણી આપણે, 4 લીટી લખવાથી 4 માર્ક્સ મળે। હા, મોટો પ્રશ્ન હોય, થિયરિકલ પ્રશ્ન હોય તો એની મર્યાદા આ પેપર જે કાઢે છે એની મર્યાદા છે કે ભાઈ તમને હું મોટામાં મોટો પ્રશ્ન 90 થી 120 શબ્દોનો પૂછી શકે, પણ તમને જો એવું કીધું હોય કે માગ્યા મુજબ ઉત્તર લખવાના છે, 4 શબ્દ કીધા હોય તો 4 લીટી જ લખવાની, એ 90 શબ્દ થાય તોય ભલે અને 120 શબ્દ થાય તો પણ ભલે। માગ્યા મુજબ કીધું તો અહીંયા આપણે 4 લીટીમાં બતાવી દેવાનું, તો 4 જ લીટી લખવાની। આગળ, અમીબામાં થતી પોષણ ક્રિયા સમજાવવાની છે। અમીબાની અંદર પોષણ પદ્ધતિ તમને બધાને જ ખ્યાલ હશે કે અમીબા છે એની નજીક જ્યારે કોઈ ખોરાકનો કણ આવે એટલે પોતાના શરીરમાંથી ખોટા પગ બહાર કાઢે, કૂટપાદ એ બહાર કાઢે છે। ત્યાં જ્યારે ખોરાકનો કણ નજીક આવશે, એ ખોરાકનો કણ નજીક આવે એટલે પોતાના ખોટા પગો બહાર કાઢે અને ખોરાકને ઘેરી લે। આ જે ખોરાકને ઘેરી લીધો એટલે એને રચના કરી, અન્નધાનીની રચના કરી છે ને, અન્નધાનીની। આ અન્નધાનીની રચના થઈ એમાં શું કરશે? તો કે જે ખોરાક હશે ને એનું વિઘટન કરશે, નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરશે। એ નાના નાના ટુકડાઓમાં પાછું સરળ પદાર્થોમાં રૂપાંતરિત કરીને એ પોતાના કોષ રસના જે પ્રદેશ છે જ્યાં પોષણ મેળવવાનું છે ત્યાં એ સ્થળાંતરિત કરી દે છે, પ્રસરણ કરી દે છે। તો એ થિયરીની અંદર અમીબામાં પોષણની અંદર અમીબા એક કોષી સજીવ છે। અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધ અથવા તો કૂટપાદ ની મદદથી ખોરાક ગ્રહણ કરે છે, રૂપાંતર થાય છે અને ત્યાર પછી કોષરસમાં પ્રસરણ પામે છે। અન્નધાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન કરી સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે અને તે કોષરસમાં પ્રસરણ પામે છે। વધેલો અપાચિત દ્રવ્યો હશે, કોઈ પણ સજીવ જ્યારે ખોરાક મેળવે છે,
ખોરાક મેળવે એટલે એના શરીરની અંદર અપાચિત ખોરાક હોય ને હોય જ. આ અપાચિત ખોરાક છે કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષમાંથી બહાર નિકાલ પામે છે. તો આ અમીબામાં પોષણ પદ્ધતિ. અથવા તો બીજો એક પ્રશ્ન આપેલો છે, ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં કઈ રીતો કે પદ્ધતિઓનો ઉપયોગ થાય? ઉત્સર્ગ દ્રવ્યોથી છુટકારો મેળવવો છે એટલે કે ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ કરવો છે. એના માટે વનસ્પતિ કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે? અને બીજો પ્રશ્ન છે, મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન કેવી રીતે થાય છે? બે ભાગ આપેલા છે, બંનેના 2 માર્ક્સ. પહેલો ભાગ આપણે જોઈએ કે વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા થાય. આ દરમિયાન નકામી નિપજ તરીકે ઉદ્ભવતો ઓક્સિજન જે આપણા માટે મુક્ત કરે છે એ વનસ્પતિ માટે નકામો છે. ત્યારે દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ થતું હોય એ સમયે એને ઓક્સિજનની કોઈ જરૂરિયાત હોતી નથી. એટલે અહીંયા લખ્યું છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય એ દરમિયાન નકામી નિપજ તરીકે ઉદ્ભવતો ઓક્સિજન જે આપણા માટે મુક્ત કરે છે. બીજું, વનસ્પતિમાં બાષ્પોત્સર્જન વાતાવરણની અંદર તાપમાનની જાળવણી કરવા માટે વનસ્પતિ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. શું કરે? તો કે બાષ્પોત્સર્જન પાણીનો અણુ મુક્ત કરે છે. વાતાવરણમાં જ્યારે પાણીનો અણુ મુક્ત કરે ત્યારે આપણી આસપાસનું તાપમાન જળવાય છે. તો આ બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન વધારાના પાણીને વાયુરંધ્રો દ્વારા મુક્ત કરે છે. એના માટે ઉત્સર્ગ દ્રવ્ય છે એટલે મુક્ત કરી દે છે. ત્યાર પછી કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે અને છેવટે આ પર્ણો પીળા થઈને ખરી પડે છે. તમે બધાએ જોયું હશે વનસ્પતિના જે પાંદડાઓ પીળા થઈ ગયા હશે ને એ ઝડપથી ખરી જશે. કેમ? તો કે એને નકામા પદાર્થોનો ખોરાકનો સંગ્રહ કર્યો જે વનસ્પતિને જરૂરી નથી એવા પર્ણો એક સમયે ડાળી પરથી ખરી જતા હોય છે તો ખરી પડે છે. કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીઓમાં કરે છે. ખોરાકનો સંગ્રહ કરે. વનસ્પતિમાં મોટા કદની રસધાની હોય એની અંદર ખોરાકનો સંગ્રહ કરે છે. વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો સ્ફટિકો, રેઝિન, રાળ, ગુંદર વગેરે જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે. અને આમાંથી આપણે ગુંદર વિશે તો ખાસ જાણતા હઈશું. આ ગુંદર છે એ વનસ્પતિની છાલમાંથી બહાર આવતો હોય છે તો એના માટે વધારાનો પદાર્થ છે. વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોનો પોતાની આસપાસની ભૂમિમાં મૂળની આસપાસ પણ ત્યાગ કરતા હોય છે. તો આ પહેલા પ્રશ્નનો જવાબ ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિઓની રીતો. બીજું, મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન કેવી રીતે થાય છે? તો મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા અને દ્રાવ્ય ઉત્સર્ગ દ્રવ્યો પદાર્થોની માત્રા વડે થાય છે. આપણા શરીરમાં કોઈક વ્યક્તિ પાણી ઓછું પીતું હોય તો એની અંદર આવા નકામા પદાર્થોની સાંદ્રતા વધારે હોય એટલે કે ઉત્સર્ગ દ્રવ્યોની સાંદ્રતા વધારે હોય. અને જો પાણી પુષ્કળ પ્રમાણમાં પીતા હોય તો પાણીની સાથે ઉત્સર્ગ દ્રવ્યો ઓછા પ્રમાણમાં હોય અને આપણા શરીરમાંથી બહાર ત્યજતા હોય છે. શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો વધારે હોય તો વધુ માત્રામાં મૂત્ર નિર્માણ થાય છે. જો શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ દ્રવ્યો ઓછા પ્રમાણમાં હોય તો મૂત્ર નિર્માણ ઓછા પ્રમાણમાં થાય છે. તો આવી રીતે મૂત્રનું નિયમન થાય છે. આપણા શરીરમાં ઉત્સર્ગ દ્રવ્યનું નિયમન થતું હોય છે. આગળ જોઈએ, સાપેક્ષ વક્રીભવનાંક અને નિરપેક્ષ વક્રીભવનાંક સમજાવવાનો છે. તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? તો કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. આટલી. જ્યારે એ શૂન્યાવકાશમાંથી વાતાવરણમાં પ્રવેશે હવામાં એનો વેગ તો બહુ ઓછો ફેરફાર થાય. આના કરતા સહેજ જ ફેરફાર થાય એટલે શૂન્યાવકાશમાં જે ઝડપ છે એ જ વાતાવરણની અંદર હવાની અંદર ગણવામાં આવે. જો આ પ્રશ્ન આમ તો સાપેક્ષ વક્રીભવનાંક અને નિરપેક્ષ વક્રીભવનાંક બંને સમજાવવાનું છે. એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એ કુદરતમાં મૂળભૂત અચળાંક છે. તેને c વડે દર્શાવવામાં આવે છે. એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ હોય એનું મૂલ્ય c બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. 1 માર્ક્સ માટે પણ આને યાદ રાખવું. ઓકે, સામાન્ય હેતુઓ માટે પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ આપેલી છે c બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ લેવામાં આવે છે. પ્રકાશની હવામાં ઝડપ એ શૂન્યાવકાશમાં ઝડપ કરતા સહેજ જ ઓછી છે. આથી પ્રકાશની હવામાં ઝડપ પણ 3 × 10⁸ મીટર પર સેકન્ડ લઈ લેવામાં આવે છે. શૂન્યાવકાશમાં જેટલી છે એટલી જ હવામાં છે. બંને કેવી? સમાન જ છે. શું કામ સમાન લીધી? સહેજ જ ઓછી છે એટલા માટે એની જ લઈ લીધી.
આગળ વક્રી ભવનાંક એ જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણ દરમિયાન મળતી સાપેક્ષ ઝડપને સાંકળતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ છે. જુદા જુદા માધ્યમોમાં પ્રકાશ જુદી જુદી ઝડપે પ્રસરણ કરે જુદો જુદો એટલે શું કરે તો કે નવો ખૂણો બનાવે. એ નવો ખૂણો બનાવે એને આપણે વક્રી ભવનાંકથી ઓળખીએ છીએ. વક્રી ભવન કોણ? આગળ જો અહીંયા માધ્યમ 1 છે, હવાનું માધ્યમ છે ને N1 કીધું. માધ્યમ 2 છે, અહીંયા પાણીનું માધ્યમ લઈ લઈએ. શેનું લઈ લઈએ? પાણીનું માધ્યમ, જેને આપણે N2 કહીએ છીએ. અહીંથી પ્રકાશનું ત્રાસુ કિરણ જ્યારે આપાત થાય ત્યારે લંબ આગળ તે સેજ વળે છે, કારણ કે જો આમ સીધું જાય, આમ જવાને બદલે લંબ તરફ આવ્યું તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે આ જે કોણ બનાવે છે એ કોણ વિશેની વાત કરવાની છે. એટલે દરેક જગ્યાએ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે, હવામાંથી પાણીમાં પ્રવેશે ત્યારે લંબ તરફ પ્રકાશનું કિરણ વળે છે. એ યાદ રાખવાનું. પ્રકાશનું ત્રાસુ કિરણ આપાત થાય તો જ વળે, એ પણ યાદ રાખવાનું. જો પ્રકાશનું કિરણ લંબ જતું હોય તો એનું વક્રીભવન થતું નથી, એ સીધે સીધું પસાર થઈ જાય છે, એ પણ યાદ રાખવાનું. આવા નાના નાના 1 માર્ક્સના પ્રશ્નો આની સાથે સંકળાયેલા છે, એ યાદ રાખવાના. ચલો, આકૃતિ મુજબ પ્રકાશનું કિરણ માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં પ્રવેશે છે, ગતિ કરે છે એમ ધારો તો માધ્યમ 1 માં તેની ઝડપ v1 છે અને માધ્યમ 2 માં એની ઝડપ v2 છે. માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 ના ગુણોત્તરથી માધ્યમ 2 માં માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક મળે છે. જો એને શેના વડે દર્શાવ્યું? N21 વડે દર્શાવ્યું. અહીંયા ફરીથી પ્રકાશની ઝડપ માધ્યમ 1 માં v1 કીધી, માધ્યમ 2 માં v2 કીધી. હવે એનો ગુણોત્તર લઈએ તો v1 ના છેદમાં v2, બંનેનો ગુણોત્તર લેવાનો એટલે અહીંયા લઈ લીધો v1 ના છેદમાં v2 ના ગુણોત્તરથી માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક મળે, જેને N21 વડે દર્શાવાય. બીજી એક રીત યાદ રાખવા માટે કે જે પહેલા છે ને એ નીચે રાખવાનું, પછી છે ને એ ઉપર રાખવાનું. તો માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક મળે તો માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ જે v1 છે, માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 છે. અહીંયા હવાની જગ્યાએ પાણી લઈ લઈએ. સેમ આકૃતિ છે. માધ્યમ 1 પ્રકાશની ઝડપ v1 છે, માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 છે. બીજાનું પહેલાની સાપેક્ષે વક્રી ભવનાંક લીધો હોય ત્યારે N21 જે પહેલા લખીએ છેદમાં અને પછી લખીએ તે અંશમાં માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v1 ને v2 ના ગુણોત્તરથી દર્શાવી શકીએ છીએ. હવે એવી જ રીતે ઊંધું કરી નાખો. N12 કરીએ તો માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક, તો તેવી જ રીતે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક N12 વડે દર્શાવાય છે, જે નીચે મુજબ છે. તો N12 1 છે એ નીચે, માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ કોની સાપેક્ષે? માધ્યમ 2 માં પ્રકાશની ઝડપની સાપેક્ષેનો વક્રી ભવનાંક દર્શાવેલો છે. N12 માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 અને માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1. તો આની સાપેક્ષે જો આને લેવાનું હોય ને આની સાપેક્ષે આને લેવાનું હોય તો એના માટેના આપણી પાસે એવા બે સૂત્રો થઈ ગયા, N12 અને N21. ચલો, હવે આપેલ માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રી ભવનાંક તે માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે શું? તો કઈ જ નહીં, શૂન્યાવકાશની સાપેક્ષે જો લેવામાં આવે ને તો એને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. પેલા બે માધ્યમ હતા, પહેલું માધ્યમ ને બીજું માધ્યમ, હવાનું માધ્યમ અને પાણીનું માધ્યમ. પણ જો આ બે માધ્યમોની જગ્યાએ હવાનું માધ્યમ કાઢી નાખીએ અને શૂન્યાવકાશનું માધ્યમ લઈ લઈએ તો એ જે વક્રી ભવનાંક મળ્યો એને શું કહેવાય? નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. હવે આવા તો ઘણા બધા માધ્યમો છે, કેરોસીનનું, પેટ્રોલનું, હીરાનું, તમે કોષ્ટક જોયો પણ હશે. તો એમાં જે વક્રી ભવનાંક છે એમાંના કોઈ પણ બે માધ્યમ લેવામાં આવે ને બે માધ્યમ તરીકે એક માધ્યમ જો શૂન્યાવકાશની સાપેક્ષે લેવામાં આવ્યું હોય તો એને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. NM એટલે નિરપેક્ષ વક્રી ભવનાંક માધ્યમનો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેને c વડે દર્શાવીએ છીએ અને માધ્યમમાં પ્રકાશની ઝડપ એ હવાનું હોય, પાણીનું હોય કે અન્ય કોઈ પણ પદાર્થનું હોય એ માધ્યમનો વક્રી ભવનાંકને નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. તે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c અને આપેલા માધ્યમમાં પ્રકાશની ઝડપ v નો ગુણોત્તર દર્શાવે છે.
ચલો અહીંયા બે માધ્યમ દર્શાવેલા છે. હવે જો અહીંયા હવા અને અહીંયા પાણી લઈ લઈએ, અથવા તો જો એકને બીજાની સાપેક્ષે દર્શાવવું હોય તો આ હવાની જગ્યાએ શું લઈ લેવાનું? શૂન્યાવકાશ. અને પાછું બીજું એ પણ કે શૂન્યાવકાશની સાપેક્ષે લીધું હોય તો હવા અને શૂન્યાવકાશનો પ્રકાશની ઝડપ તો સમાન જ છે, બરાબર છે. તો હવા અને શૂન્યાવકાશ સમાન હોય તો એ એકબીજાનો નિરપેક્ષ વક્રી ભવનાંક જ થઈ ગયો. શું થઈ ગયું? નિરપેક્ષ વક્રી ભવનાંક. જો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, નિરપેક્ષ વક્રી ભવનાંકને વક્રી ભવનાંક પણ કહે છે. દાખલા તરીકે જો કાચમાં પ્રકાશની ઝડપ 2 × 10⁸ છે કાચની અંદર, શૂન્યાવકાશની અંદર 3 × 10⁸, કાચની અંદર 2 × 10⁸ છે. શૂન્યાવકાશ કરતા કાચનું માધ્યમ ઘટ એટલે થોડીક ઘટી ગઈ. ઓકે, હોય તો કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેવી રીતે શોધવાનો? તો કે સી એટલે શું? તો કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ છેદમાં 2 × 10⁸. 10⁸ 10⁸ ગયા 3/2 એટલે 1.5 વક્રી ભવનાંક મેળવ્યો. તો કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો છે? 1.5 છે. આવી રીતે વક્રી ભવનાંક શોધી શકીએ. આપણું આ પેપર છે એ પેપર એક્ઝામ આવશે ત્યાં સુધી ચાલશે, 3 તારીખ સુધી ચાલવાના છે. કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા 1 કરતા વધુ હોય. એમાં સૌથી ઓછો કોનો? તો કે હવાનો. કેટલો છે? તો કે 1.0003 જેટલો છે. એટલે મિનિમમ ઓછામાં ઓછો 1 તો હોય જ, 1 કરતા વધારે જ હોય છે. એટલે 1 માર્ક્સમાં આ પણ પૂછાય છે કે હંમેશા 1 કરતા વધુ હોય છે નિરપેક્ષ વક્રી ભવનાંક. નિરપેક્ષ વક્રી ભવનાંક એકમ રહિત સાદો આંક છે, કારણ કે નિરપેક્ષ વક્રી ભવનાંકનો જો એકમ લેવામાં આવે તો અંશ અને છેદમાં બંને વક્રી ભવનાંક જ હોય. ઝડપ જ હોય તો ઝડપનો એસઆઈ એકમ ઉડી જાય એટલા માટે. ત્યાર પછી વ્યવહારમાં હવામાં પ્રકાશની ઝડપને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી જ ગણવામાં આવે છે. તેથી હવાનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો થાય? તો કે 1 થાય. તમને કીધું એમ 1.0003 હોય તો એ 1 ની નજીક જ કહેવાય. ચલો હવે ખાલી પાછો પ્રશ્ન છે કે વક્રી ભવનાંક એટલે શું? તો વક્રી ભવનાંક વિશે ટૂંક નોંધ લખવાની છે. આપેલા માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રી ભવનાંક તે માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. તે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને આપેલા માધ્યમમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર છે. એનો એ જ પ્રશ્ન પણ અલગ રીતે પૂછેલો છે. આગળ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c/v nm એટલે કે માધ્યમનો વક્રી ભવનાંક બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ c/v થી દર્શાવાય. નિરપેક્ષ વક્રી ભવનાંકને વક્રી ભવનાંક પણ કહે છે. પેલા શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કીધી, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને હવામાં પ્રકાશની ઝડપ કીધી. હવે તો કે સાપેક્ષ વક્રી ભવનાંક જોયો આપણે, ત્યાર પછી નિરપેક્ષ વક્રી ભવનાંક જોયો. સાપેક્ષ વક્રી ભવનાંક એટલે શું? તો કે એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રી ભવનાંક. નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે શું? તો કે કોઈ માધ્યમની જગ્યાએ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એટલે કે એક માધ્યમ તરીકે લેવાનું શૂન્યાવકાશ અને એની સાપેક્ષે જો કોઈ માધ્યમનો વક્રી ભવનાંક શોધવામાં આવે તો એને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. અને અહીંયા આપણને કહે છે કે નિરપેક્ષ વક્રી ભવનાંકને શું કહેવાય? ખાલી વક્રી ભવનાંક પણ કહે છે. દાખલા તરીકે જો કાચમાં પ્રકાશની ઝડપ, ફરીથી એ જ ઉદાહરણથી સમજાવવાનું તો આખો વક્રી ભવનાંક ક્લિયર થઈ જાય. હમણાં આપણે આગળ જોઈ ગયા તે. ચલો નેક્સ્ટ, કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1 કરતા હંમેશા કેવો હોય? વધારે હોય છે. અને નિરપેક્ષ વક્રી ભવનાંક એકમ રહિત છે, એકમ હોતો નથી. વ્યવહારમાં હવામાં પ્રકાશની ઝડપને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી ગણવામાં આવે તેથી હવાનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1.0003 છે. આગળ અહીંયા કોષ્ટક આપેલો છે. જો સૌથી ઓછો હવાનો કેટલો? 1.0003 છે. કેટલો છે? 1.0003 છે. બરફ તો કે 1.33 મતલબ કે 1 કરતા વધારે છે. તમે અહીંયા જોઈ શકો છો સૌથી વધારે કોનો છે? હીરાનો 2.42. આ શું સૂચવે છે? તો કે જેમ જેમ વક્રી ભવનાંક વધે તેમ માધ્યમ ઘટ બને છે. જેમ માધ્યમ ઘટ બને એમ પ્રકાશની ઝડપ શું થવાની છે? ઘટવાની છે.
શું થવાની? ઘટવાની. એટલે હવામાં સૌથી વધારે હોય, પછી બરફમાં એનાથી ઓછી, પાણીમાં એનાથી ઓછી, એમ ધીમે ધીમે અહીંયા હીરા સુધી પહોંચો તો હીરામાં જ્યારે પ્રકાશનું કિરણ પ્રવેશે ત્યારે એની ઝડપ બિલકુલ ઓછી થઈ જાય છે. આગળ જોઈએ. ચલો, મેઘધનુષ્ય વિશે નોંધ લખવાની છે. મેઘધનુષ્ય પ્રાકૃતિક વર્ણપટ, કુદરતી વર્ણપટ વગેરે જેવા પ્રશ્નોથી પૂછાઈ શકે છે. મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે. ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મ બુંદો, વરસાદ પડી ગયો હોય અને ત્યાર પછી પાણીના બુંદનો એક સમુચ્ચય બને અને એ જે સમુચ્ચય છે પ્રિઝમ તરીકે વર્તે. આપાત થતા સૂર્યપ્રકાશનું વક્રીભવન થાય, વિભાજન થાય છે, જેના લીધે મેઘધનુષ્ય રચાય છે. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય. સૂર્ય હોય એ બાજુ ન રચાય. કેમ? તો કે પાણીમાંથી પ્રકાશના કિરણ પસાર થવાના છે, બીજી બાજુ દેખાય. એટલે સૂર્ય આ બાજુ હોય ને તો સૂર્ય આપણા માથાની પાછળ આવવો જોઈએ, તો બીજી દિશામાં, વિરુદ્ધ દિશામાં આપણને એ દેખાય છે. તેથી સૂર્ય તરફ પીઠ ફેરવીને ઉભા રહેવાથી આકાશમાં મેઘધનુષ્ય જોઈ શકાય છે. અહીં પાણીના બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે તેમ કહેવાય. અને એના કારણે પ્રિઝમ હોય તો જ પ્રકાશનું વિભાજન કરે, અને વિભાજન કરે તો આપણને દેખાય. કારણ કે બુંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન થાય, ત્યારબાદ આંતરિક પરાવર્તન થાય. 1 માર્ક્સનો ફરી અગત્યનો પ્રશ્ન 3. પેલું વક્રીભવન ઘટના બને, વિભાજનની ઘટના બને અને પરાવર્તનની ઘટના પણ બને છે. એટલે ત્રણેય ઘટનાઓ બને છે. પૂર્ણ આંતરિક પરાવર્તન હોવું જરૂરી નથી, એટલે કે બધા જ પ્રકાશના કિરણનું પરાવર્તન થવું જરૂરી નથી. કેટલાક પ્રકાશના કિરણો વક્રીભવન પણ પામે છે. અંતે બુંદમાંથી બહાર નીકળતી વખતે પ્રકાશનું વક્રીભવન થાય છે. આમ ગણીએ તો ચોથી ઘટના થઈ, પણ વક્રીભવન 2 વખત આવી. તો પ્રકાશનું વક્રીભવન થઈને એનો વર્ણપટ રચાય છે. એ વર્ણપટ રચાય એટલે આપણને મેઘધનુષ્ય દેખાય છે. અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો કે આ વરસાદનું એક બુંદ છે, ટીપું છે. એમાંથી સૂર્યપ્રકાશ જ્યારે એમાંથી પ્રવેશે એટલે એનું વિભાજન થાય. વિભાજન થઈ વક્રીભવન થયું, વક્રીભવનની સાથે વિભાજન થયું, વિભાજન થઈને આ સાથે પરાવર્તન થયું. પરાવર્તન પામીને જ્યારે આપણે ઊભા હોઈએ ત્યાં આપણને એ દેખાય. એના કારણે મેઘધનુષ્ય દેખાય. દર વખતે દેખાતું નથી. વરસાદ પડે એટલે દર વખતે મેઘધનુષ્ય ન દેખાય. શું કામ ન દેખાય? કારણ કે પરાવર્તન છે દરેક વખતે થાય એવું જરૂરી નથી, એટલા માટે નથી દેખાતું. આકૃતિમાં આ ઘટના પાણીના અસંખ્ય બુંદો પૈકી માત્ર એક બુંદ વડે નમૂના રૂપે દર્શાવેલ છે. એવા તો ઘણા બધા બુંદો ભેગા થાય ને ત્યારે મેઘધનુષ્યની રચના થતી હોય છે. આકૃતિ પરથી કહી શકાય કે પાણીનું બુંદ સૂર્યપ્રકાશના કિરણનું એકવાર આંતરિક પરાવર્તન અને 2 વાર વક્રીભવન ઉપજાવે છે. એકવાર પરાવર્તન, 2 વાર વક્રીભવન ઉપજાવે છે. અને ત્રીજું શું થાય છે? તો કે વિભાજનની ઘટના થાય છે. પ્રકાશના વિકિરણ, વિભાજન અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા રંગો અવલોકન કરતા, એટલે કે જે પણ જોતા હોય એની આંખમાં પ્રવેશે છે. ત્યાર પછી પ્રિઝમમાં પ્રકાશનું વિભાજન સમજાવવાનું છે. તો કે પ્રિઝમમાં પ્રકાશનું વિભાજન, વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગના વિદ્યાર્થીઓ નાની અમથી પ્રશ્નની સમજમાં ભૂલ કરી દે અને જવાબ ખોટો લખી નાખે. એકદમ સહેલા પ્રશ્નો છે, આવડતા હોય એવા 2 પ્રશ્નો, પ્રકાશનું વિભાજન, પ્રિઝમમાં પ્રકાશનું વિભાજન અને પ્રિઝમમાં પ્રકાશનું વક્રીભવન, આવા 2 પ્રશ્નો પૂછાય. વક્રીભવનની અંદર વિભાજનની ઘટના દર્શાવવાની જ નથી, માત્ર ને માત્ર પ્રકાશનું કિરણ ટાંચણી વાળી પ્રવૃત્તિ દર્શાવવાની. જ્યારે અહીંયા તો કે પ્રકાશનું વિભાજન સમજાવવાનું છે. એક કાગળનું પુઠ્ઠું લેવાનું છે અને તેના મધ્યમાં એક નાનું છિદ્ર પાડવાનું છે. આપણે વિભાજનની ઘટના જોઈ રહ્યા છીએ. હવે શું કામ એવું કર્યું? તો કે છિદ્રમાંથી પ્રકાશનું એક કિરણ આપણે અંદર આવવા દેવાનું. સાંકડી ફાટ પર સૂર્યપ્રકાશ પડવા દો, પરિણામે તેમાંથી શ્વેત પ્રકાશનું એક પાતળું કિરણ પહોંચ, એટલે કે એક નાનકડું કિરણ નીકળશે. હવે કાચનો એક પ્રિઝમ લો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફાટમાંથી બહાર આવતા પ્રકાશને પ્રિઝમમાંથી એક બાજુ પસાર થવા દો. પ્રિઝમને ધીરે ધીરે એવી રીતે ફેરવવાનો છે, ગોઠવવાનો છે કે જેથી તેમાંથી નીકળતો પ્રકાશ પાસે રાખેલો એક પડદો છે એ પડદા પર દેખાય. ચલો, અહીંયા આ પડદો છે અને અહીંયા એક પુઠ્ઠાની એવી રીતે આમ સ્લિટ મૂકવાની જેમાંથી પ્રકાશનું એક જ કિરણ અંદર જાય, પ્રિઝમ ઉપર પડવા દેવાનું, એનું વિભાજન થાય. વિભાજન થાય એના 7 રંગો જાની વાલી પીનારા
એ નીચેથી ઉપર તરફ આપણને મળે છે. યાદ રાખજો, નીચેથી ઉપર તરફ જાનીવાલી પીનારા. જો આ રીતે પ્રકાશનું કિરણ પસાર થતું હોય તો કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને વર્ણપટ કહે છે. એટલે અહીંયા જે રંગીન દેખાય છે એ આપણે એને વર્ણપટ કહીશું. શ્વેત પ્રકાશનું 7 રંગના પટ્ટામાં છૂટું પડવું તેને શ્વેત પ્રકાશનો વર્ણપટ કહે છે. પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન અથવા તો વિખેરણ કહે છે. ખૂબ નાનકડો પ્રશ્ન 4 માર્ક્સમાં ઘણી બધી વખત પૂછાતો હોય છે. તો અવલોકન કર્યું આપણે તો કે શ્વેત પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરતા 7 રંગમાં જાનીવાલી પીનારા સુંદર પટ્ટા આપણને પડદા પર જોવા મળે છે એવું લખવાનું. નીચેથી ઉપર તરફ, નીચે કોણ આવશે? આ જાંબલી રંગ અને લાલ રંગ છે રાતો રંગ, એ ક્યાં આવશે? તો કે ઉપર આવશે. એટલે નીચેથી જાનીવાલી પીનારા. જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી વધારે. વિચલનનો મતલબ શું થાય? વાંકું વળવું. તો જાંબલી રંગ સૌથી નીચે છે એટલે એનું વિચલન સૌથી વધારે થાય. આ જે રંગ છે એનું વિચલન સૌથી વધારે થાય છે. જ્યારે રાતો રંગ છે સીધો હોય એટલે એનું વિચલન ઓછું થતું હોય છે. અને રાતા રંગના પ્રકાશનું વિચલન સૌથી ઓછું થાય છે. 1 માર્ક્સમાં આવા યાદ રાખવાના. અને જ્યારે ટ્વિસ્ટ કરીને પૂછવાના થાય ત્યારે આવા પ્રશ્નો ખાસ પૂછતા હોય છે. આથી પડદા પર જાંબલી રંગનો પટ્ટો સૌથી નીચે અને રાતા રંગનો પટ્ટો સૌથી ઉપર દેખાય. વિચલન જેનું વધારે એ વધારે વળે એટલે નીચે તરફ જાય, અને વિચલન જેનું ઓછું, રાતો રંગ આમ સીધો જતો રહે. વિભાજન તો થયું, વિભાજન થયું, જાંબલી રંગ નીચે તરફ જાય અને રાતો રંગ આમ થોડોક જ વિચલન પામે, થોડોક જ વળાંક વળતો હોય છે. આમ થવાનું કારણ પ્રિઝમ પોતે આપાત સફેદ પ્રકાશને રંગના પટ્ટામાં વિભાજિત કરે છે. 7 રંગો શ્વેત પ્રકાશ હતો અને 7 રંગોમાં વિભાજન કરે છે. પડદા પર રંગનો ક્રમ નીચેથી જોતા જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો જોવા મળે છે. એટલે જાનીવાલી પીનારા. આમ તો નાના બાળકો તમે જ્યારે નાના હતા ને ત્યારથી જ આ બધું તમે સાંભળતા આવ્યા હશો. જાનીવાલી પીનારા. નિર્ણય: શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે અને જુદા જુદા રંગોનું વિચલન જુદું જુદું હોય છે. આગળ જોઈએ. મનુષ્યના શ્વસન તંત્રની રચના આકૃતિ દોરીને સમજાવવાનું છે. આ શ્વસન તંત્રની આકૃતિ છે. શ્વસન તંત્રમાં નાસિકા કોટરથી લઈને ફેફસા સુધીનો ફેફસાનો અંતિમ ભાગ વાયુ કોષ્ઠો સુધીની આકૃતિ દોરવાની હોય. તો મનુષ્યનું શ્વસન તંત્ર એમાં જોઈએ કયા કયા ભાગો છે તો કે નસકોરા અને નાસિકા માર્ગ એટલે કે હવાને અંદર જવાનો માર્ગ. નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. આ માર્ગમાં આવેલા બારીક રોમ, રોમ એટલે વાળ જેવી રચના, નાકની અંદર વાળ જેવી રચના હોય, એ આપણા શરીર માટે ખૂબ અગત્યનો ભાગ છે. જ્યારે હવાની અંદર રહેલા રજકણો નાકની અંદર પ્રવેશે છે, નાકની અંદર પ્રવેશે ત્યારે જો ફેફસા સુધી આ રજકણો જાય તો નુકસાન પહોંચાડે, પણ આ જે રોમ છે એટલે કે વાળ જેવી રચના છે એ હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે. આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મ સ્તર પણ મદદરૂપ થાય. નાકની અંદરની જે ચામડી હોય એની અંદર શ્લેષ્મ ગ્રંથિઓ હોય, એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે એટલે ચીકણો પદાર્થનો સ્ત્રાવ કરતો હોય છે. એના કારણે વાળ અને સપાટી ચીકણી થઈ જાય છે, જેથી આ રજકણો છે એની સાથે ચોંટી જતા હોય. ગળામાં રહેલા અંગો તો કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. ફેફસા સુધી લઈ જવા માટેનો સળંગ માર્ગ બનાવે છે. શ્વાસનળી ગળાથી ઉરસીય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી છે, છાતીના ભાગ સુધી લંબાયેલી છે. ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થીની વલયમય રચના, કાસ્થી એટલે વળી શકે એવું, જે આપણે હવા લઈએ છીએ બહાર કાઢીએ છીએ, ઓક્સિજન અંદર જાય, કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય, તો એ માર્ગને રૂંધાવા દેતું નથી, બંધ થવા દેતો નથી. હવાના પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. ફેફસા ઉરસીય ગુહામાં એક જોડ ફેફસા આવેલા છે, એટલે કે ફેફસા 2 હોય. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. અંતે ફુગા જેવી રચના વાયુ કોષ્ઠોમાં પરિણમે છે, અને વાયુ કોષ્ઠો છે એ ઓક્સિજનને રુધિર સાથે ભેળવીને શરીરમાં વિવિધ અંગો સુધી લઈ જવાનું કામ કરતું હોય. એટલે વાયુ કોષ્ઠો છે એ આપલે કરે. તેની આપલે કરે તો કે ઓક્સિજન આપે અને કાર્બન ડાયોક્સાઇડ લે. વાયુ કોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. વાયુ કોષ્ઠોની સપાટી દ્વારા વાત વિનિમય થાય. વાત વિનિમય એટલે વાયુઓની આપલે થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ સેક્શન ડી પણ પૂરો થાય છે. એડ્સ ફ્રી એજ્યુકેશન મળે છે. જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત રોજની લિંક મેળવવા માંગતા હોય તો પણ તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો.
ફરીથી કાલે મળીશું નવા જ પેપર સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.